જય હિન્દ મિત્રો, જય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ગણિતમાં ટકાવારીમાં એક દાખલો જોવાનો છે કે એક ટોપલીમાં 700 સફરજન છે। કેટલા સફરજન છે? તો કે 700। તેમાંથી 35 સફરજન બગડી જાય। કેટલા બગડે છે? તો કે 35। તો કેટલા ટકા સફરજનનો બગાડ થયો છે? ઓકે, કેટલા સફરજનનો બગાડ થયો એવું તો નથી પૂછ્યું, એવું તો આપેલું છે કે 35 નો બગાડ થયો છે, પણ એના એ પૂછ્યું કેટલા ટકા, એ 35 છે એ કેટલા ટકા બગાડ થયો એવું પૂછેલું છે। તો આપણે ડાયરેક્ટ કહી શકીએ 83 મૂકીને, જો કુલ સફરજન કેટલા છે તો કે 700। ઓકે, તો જે કુલ હોય એને 100% કહેવાય, તો 700 બરાબર કેટલા? તો કે 100%। હવે 35 સફરજનનો બગાડ થયો છે તો એ 35 બરાબર કેટલા ટકા, ટૂંકમાં એવું પૂછેલું છે। ઓકે, હવે જો બરાબર છે, બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ જે સમાન વસ્તુ હોય એ ઉડી શકે, બરોબર। આમ ક્રોસમાં ક્યારેય ન ઉડી શકે। ક્રોસમાં શું કરવાનું છે કે ગુણાકાર કરવાનો છે। જે ની જોડી બનતી હોય એને આપણે અંશમાં લખી શકીએ અને જે એકલું રહેતું હોય એને આપણે છેદમાં બતાવી દઉં, બરોબર। જો અહીંયા જોડી કોની ચોકડી ગુણાકાર કરીએ આપણે, જોડી કોની બને છે તો કે 35 ગુણ્યા, મિત્રો આ બધું છે લખવું જોશે આપણે, ઓકે, 35 ગુણ્યા 100 અને એકલું શું રહે છે તો કે 700। ઓકે, એને આપણે છેદમાં લખી દઈશું। ઓકે, હવે જેના છેદ ઉડે છે એ ઉડાડી દેવાના, ઉપરથી 2 શૂન્ય, નીચેથી 2 શૂન્ય। ઓકે, અંશમાં શું આને આપણે અવયવ પાડીએ કે 5 ગુણ્યા 7। ઓકે, તો અંશમાં શું છે આ 7 અને છેદમાંથી 7, તો વધ્યું શું તો કે 5। ઓકે, તો કે 5%। ઓકે, તો કેટલા ટકાનો બગાડ થયો તો કે 5% બગાડ થયો છે।